રાજકોટના રૈયા ગામ શમશાન નજીક આવેલી પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી ગઈકાલે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ નીચે પટકાતા એક 42 વર્ષીય નિમેશ ભંડારી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટનાએ માત્ર આપઘાત માનવાના બદલે મૃતકના પરિવારજનોએ તેને સીધે સીધું શંકાસ્પદ મોત ગણાવીને ગંભીર સવાલો કર્યા છે. પરિવારનો દાવો છે કે આ આપઘાત નથી, પરંતુ મોડી રાત્રે બનેલી ઘટના પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. મોડી રાત્રે પોતાની લિવ ઇન પાર્ટનરની બહેનપણીના ઘરે પહોંચેલા યુવક સાથે 12મા માળે શું બન્યું હતું, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટના રૈયા ગામ પાસે પામ યુનિવર્સ બિલ્ડિંગમાં ગઈ મોડી રાત્રે બનેલી આ ઘટના એ સામાન્ય જણાતી નથી. મૃતક નિમેશ ભંડારી રાત્રિના સમયે પામ યુનિવર્સમાં રહેતી પોતાની લિવ ઇન પાર્ટનર બહેનપણી કાજલના ઘરે ગયા હતા અને ઘરના સભ્યોના જણાવ્યા મુજબ નિમેશ રૂમમાં સુવા ગયા, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ તે રહસ્યમય સંજોગોમાં 12મા માળેથી નીચે પટકાયા હતા અને નીચે પટકાતા જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના સામે આવતા જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા અને મોત સામે શંકાની સોય તાકી રહ્યા છે. મૃતકના પરિવારજનો અને બનેવી પરેશ સાંખવાડાના જણાવ્યા અનુસાર નિમેશના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા અને તેને 2 સંતાનો છે. કૌટુંબિક વિવાદ બાદ નિમેશ છેલ્લા 2.5 વર્ષથી ડિવોર્સી આશા પાડલિયા નામની મહિલા સાથે મૈત્રી કરાર કરીને લિવ ઇનમાં રહેતો હતો. આશા અને કાજલ એ બંને બહેનપણીઓ હોવાથી તે ત્યાં ગયો હતો, અને પરંતુ પરિવારજનોનો સવાલ ઉઠાવી રહ્યા છે કે મોડી રાત્રે અચાનક એવું શું બન્યું કે નિમેશ 12મા માળેથી નીચે પટકાયો. પરિવારનું કહેવાનું છે કે આ મામલે ઊંડી તપાસ થવી જોઈએ. આ મામલે પરિવારજનોએ શું કહ્યું એ જ પહેલા તમે સાંભળી લો, પછી આગળ વાત કરીએ. એવી બની સાહેબનો મને સવારે 5 વાગે ફોન આવ્યો. જે મૃતક છે એ મારા સાડા થાય છે, નિમેશભાઈ પરબતભાઈ ભંડેરી. હવે એ ઉપરથી સુસાઇડ કરી કે આત્મહત્યા કરી એ અમને ખ્યાલ નથી, પણ શંકાસ્પદ મૃત્યુ હોય એવું લાગે છે. તો જે પાછળનું કારણ હશે એ સાહેબ તપાસ કરીને કહેશે. કેટલા વાગ્યા ઘટના અમને તો 5 વાગે ખબર પડી. 5 વાગે ફોન આવ્યો ત્યારે. મોડી રાતે મોડી રાત્રે ઘરે ભાઈ એકલા જ હતા કે એ ખ્યાલ નથી અમને. ઘરે એકલા હતા કે કોઈ સાથે હતું એ અમને ખ્યાલ નથી. અમને તો સાહેબનો ફોન આવ્યો ત્યારે અમને ખ્યાલ થયો. અમે ત્યાં ગયા તે પછી અમને સાહેબે વાત કરી કે આ રીતે બન્યું. અમને શંકાસ્પદ લાગે છે, બાકી તો તપાસ થાય ત્યારે અમને ખ્યાલ આવે. સાહેબ જે આગળ તપાસ કરે તે પછી. નહીં, ઘરમાં કોઈ જાતનો કંકાસ નથી. હાલ તો પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજને કબજે કર્યા છે અને આશા તથા કાજલ સહિતના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આપઘાત હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ પરિવારોના ગંભીર આરોપો અને શંકાસ્પદ સંજોગોને ધ્યાનમાં રાખીને પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે કે ખરેખર તે સમયે ફ્લેટમાં બન્યું શું હતું. 12મા માળેથી પટકાઈને થયેલું આ મોત એ માત્ર અકસ્માત છે કે આપઘાત, કે પછી આ ગૂંચવાયેલા સંબંધો અને રાત્રિના અંધારામાં સર્જાયેલા કોઈ વિવાદનું પરિણામ. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.